આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ. સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. 400-500 રૂપિયા. 500 રૂપિયા દિવસના? હા. બરાબર. પરિવારમાં કોણ કોણ? મમ્મી પપ્પા ને હું. બીજા કોઈ ભાઈ બહેન નથી? નહીં, સગામાં કોઈ નહીં, એટલે બાકી આમ કાકા બાપાના ને એમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. મહાદેવર. આપણે પ્રેમજીભાઈ ને? હો. આપણે જામનગર થી વિજયભાઈ બોલું. બોલો વિજયભાઈ. આપણે વિડીયો મૂકવાનો હતો. કોનો વિડીયો મેળવો છે? મારો પોતાનો. તમારો? શું કામ કરો તમે? મારે ફ્રૂટ ની લારી છે. એનું છે? ફ્રૂટ ની લારી. ફ્રૂટ ની લારી છે એમ? જામનગર. કેટલી ઉંમર કેટલી છે? 35. લગ્ન થયા હતા? હાજી. લગ્ન થયા હતા અગાઉ? ના ના. કેમ અત્યાર સુધી નથી? અત્યાર સુધી કેમ નથી થયા? એક વાર હગાઈ રહી હતી, 2 મહિના આવેલી હતી, પછી મૂકી દીધું. હે. આટલું બધું મોડું થવાનું કારણ શું એમ? મોડું તો એટલે એમ એવું હતું કે હગાઈ થઈ હતી 23 કે 24 વર્ષે, પછી આપણે પછી મન નતું થતું એટલે પછી મૂકી દીધું હતું. પછી આપણે એમાં પછી વિચાર્યું જ નથી. તમને મન નહોતું થતું એમ? હા. લગ્ન કરવાનું મન નહોતું થતું એમ? વિચાર જ નતો થતો પછી એમ. હા. એટલે. હે. હવે કેમ એકાદ વિચાર છે? એમાં એવું છે, હવે પરિસ્થિતિ અત્યારે શું છે, આવું ગરીબ હતી, હવે કોઈ હાથ પકડવાનું હોતું નહીં, હોય વચ્ચે હાથ નાખવાનું હોતું નહીં ને, હવે એટલે. ફેમિલીમાં છે 3 માણસ ખાલી. આ ફેમિલીમાં 3 જ માણસ છે, ટૂંકું ફેમિલી છે એમ. કોણ કોણ છે ફેમિલીમાં? ફેમિલીમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા ને હું. બરાબર. હાજી. ક્યાં સમાજમાંથી છો? સિંધી. હિન્દી. એક મિનિટ હો. તમારા વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. ચાલુ રાખો. બોલો તો નંબર બોલો તો. 720 720 39 39 87 87 85 85 942 943 છોકડે તગડે 42. કેમ તમારું વોટ્સએપ આવ્યું નહીં એમાં? ના આવ્યું. તમારું નેટ તો ચાલુ છે ને, આમાં તો નથી બતાવતું. હા, આવી 720 આવી ગયું. આવી ગયું. બોલો, નામ બોલો. ધીરેન્દ્રભાઈ બસંતાણી. ધીરેન્દ્રભાઈ પરમાનંદભાઈ બસંતાણી. પરમાનંદભાઈ બસંતાણી. બસંતાણી. આવી અટક આવતી હશે. બસંતાણી. હા, બસંતાણી. તમે કહો તો વોટ્સઅપ માં લખી મોકલી છે, એવું હશે તો. એક મિનિટ.
ગામ કયું કીધું? જામનગર. જામનગર, બરાબર છે. ફ્રૂટની લારી એમ ને? કેટલા કમાવો છો? 400-500 રૂપિયા. 500 રૂપિયા દિવસના? હા. બરાબર. પરિવારમાં કોણ કોણ? મમ્મી પપ્પા ને હું. બીજા કોઈ ભાઈ બહેન નથી? નહીં, સગામાં કોઈ નહીં, એટલે બાકી આમ કાકા બાપા ને એમ. સગા કોઈ નહીં? હગું કોઈ નહીં. ઉંમર 35 વર્ષ. મકાન ઘરના? મકાન ઘરનું છે. કયા વિસ્તારમાં છે? આપણે સાધના કોલોની, રણજીસાગર રોડ. સિંધી સમાજ હે ને? હા હા. કેમ સિંધીમાં નથી દીકરીઓ મળતી? નથી ને, ત્યાં બધામાં તકલીફ જ છે, અછત જ છે. કેમ અછત કેમ છે? અછત એટલે બધાને એવું છે કે મોટા ઘર જોઈએ એમ, નાના ઘર નથી હાલતા. હે. આમ તો દીકરીઓ તો છે ને? દીકરીઓ હોય પણ એમ જામનગરમાં ના બધું વધારે વર્ગ ઓછું એમ, બધા ભાવનગર ની સાઈડ વધારે. હે. કાકા બાપા ને કોઈ ધ્યાન નથી આપતા? કોઈ નહીં, બધા છેટા છેટા રહીએ છે. કાકાના છોકરાને મેરેજ થયા હતા, એની પટેલ ની છોકરી આવે કર્યા પોરબંદર થી. બીજી નાતમાં જવા મળ્યા? એ લવ મેરેજ જેવું જ હતું એમ. તમારી શું ગણતરી છે? આપડી એટલે કઈ રીતે? કઈ જ્ઞાતિમાં કરવા છે? આપડે તો હાલશે ગમે જ્ઞાતિમાં, વ્યવસ્થિત પાત્ર હોય ને ઘર સંભાળી શકે એવું હોય ને તો હાલે. કોઈ પણ સમાજ, બરાબર ને? મીડિયમ ગરીબ પરિસ્થિતિ હોય તો હાલે એમ, એકબીજાને સમજી હકી ને એવી રીતે. બરાબર. સમય ને સંજોગે બધું અનુકૂળ આવતું હોય ને, એકબીજાને સમજી હકી એવી રીતે. સુખ દુઃખ તો આવ્યા રાખે જો લગ્ન જીવનમાં તો. હા, એ તો બરાબર છે. કઈ વાંધો નહીં, કોઈ પણ સમાજ હાલે ને, દલિત હોય, દેવી પૂજક હોય. આપડે એટલે એમ સમજો ને કે વ્યવસ્થિત પાત્ર હોય એટલે હાલે, ઘર સંભાળી શકે એવું. ના, રેડી. ના, કઈ વાંધો નહીં. તમે ક્યાં રાજકોટ થી? ના, બાબરા. મારો એક વિડીયો તો હું મૂકેલો હતો હિતેશભાઈ માં. તમારો આની પેલા મેં કોન્ટેક્ટ કર્યો હતો તો થયો નતો કોન્ટેક્ટ, એટલે પછી મેં કીધું અત્યારે ટ્રાય કરું, કોન્ટેક્ટ થાય તો. આજે મેળ આવી ગયો એમ ને? કાંઈ વાંધો નહીં, મોકલો, ફોટો મોકલો તમે. હા. અને ઓલું વાત સાંભળો સાહેબ. હા. આપણે ઓલું સુરત નું મેં હમણાં વિડીયો જોયો હતો તમારો. સુરત નું કોઈ પાત્ર હતું તમારું, ઓલું મીરાબેન નું. મીરાબેન નું ખબર? જો અહીંયા મેળ આવે તો ભલે અહીંયા, ને કે ભાઈ બીજે ક્યાંક સમજમાં આવે તો અહીંયા. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. ઓકે, હાલો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.